એન્ડ છે હા કે છેલ્લું કે અને અહીંથી દરિયાની અંદર ગોમતી નદી વળી જાય. તો અત્યારે અતિથિ ભોજનાલયમાં અમે આવ્યા છીએ અને તો મિત્રો જમીને અત્યારે બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ અને અમે સરકારી બસમાં સુરત આવવાના છીએ. દિનેશભાઈ પાછી ખરીદી કરવાની છે કે હા, ખરીદી કરીએ આપણે. ખરીદી કેવી કે આમ કેવું છે આમ? મસ્ત ખરીદીની આઈટમ મસ્ત મજા આવે. દેશી ગાઉન હા જે પર્સ લેડીઝના એવું બધું મસ્ત લાલાના પગ વાઘા હા હા બધું મસ્ત વેરાયટી બધી અલગ અલગ છે. હા હા તો હારો હાર ખરીદી ને દર્શન ને બધું આ બધું એક આડે સરસ. ચાલો હાલો. બસ શાંતિથી પ્રભુ અહીંયા આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. હા. અહીંયા ગોમતી નદી દરિયાદીને મળી જાય છે. ગોમતી નદી કઈ જગ્યાએ તમે જરાક અમને દેખાડો કે આ જગ્યાએ મળે? દરિયાની અંદર આ જે દ્વારકાની અંદર ગોમતી ઘાટ અને દરિયાની અંદર ગોમતી નદી અહીંથી મળી જાય છે. બરોબર. આ જે જગ્યા બતાવી એ જ કે આ એ જ આ ગોમતી નદીનો એન્ડ છે હા કે છેલ્લું છે અને અહીંથી દરિયાની અંદર ગોમતી નદી વળી જાય. બરોબર. તો આનું દ્વારકાજીના દર્શન કરતા પહેલા ગોમતી ઘાટમાં પહેલા દર્શન કરી અને પછી દ્વારકાના દર્શન કરવા. અને એનું સ્નાન કરવું જરૂરી છે? વધારે માધ્યમ છે કે ગોમતી ઘાટનું જઈને સ્નાન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરીએ. હા બરોબર છે. તો ગોમતી ઘાટના આપણે દર્શન કરી અને અહીંના નજારાને થોડુંક નિહાળીએ. બરોબર.
થઈ ગયા ચેકઆઉટ દિનેશભાઈ? બહુ મજા આવી ગઈ ભગવાનનું કામ કરી. દર્શન છે ભાઈ? હા, દર્શન. કઈ જગ્યાએ આપણે આવ્યા હતા? દ્વારકા. કઈ જગ્યાએ આપણે રહેવા? દ્વારકા. અખિલ ભારતીય આર્ય સમાજ. અને આપણે ભાવ શું હતો ભાઈ? બહુ ગુડ. નાના માણસને પરવડે એવી 350 રૂપિયા. એક રૂમનો 350 રૂપિયા ભાવ. પાણી ગરમ આ તે બધું? ફૂલ ફેસિલિટી. સવારમાં ગરમ પાણી, બિસ્લેરીની બોટલ, હા, હા. and bed. બધું મજા આવે એવું? ડબલનો બેડ. બહુ મજા આવે. આ કે સ્પેશિયલ હોટલ શું એની હોય એવી. એવી હતી હા. અને એસી રૂમ જોઈએ તો તો 500 રૂપિયા. તો 500 રૂપિયા. શિયાળાને હિસાબે આપણે આ નોની. આર્ય સમાજ માટે 500 અને 350 રૂપિયા નોન એસી. તો પછી અધર જ્ઞાતિ માટે એની માટે અલગ એનું. એવું છે. અને અગાઉ બુકિંગ કરાવવું જરૂરી છે કે? જરૂરી છે. ઓકે સારું, ચાલો. મજા આવી ને ભાઈ? મજા આવી. તો હવે નીકળવું છે તમારે? કરીએ. તો અત્યારે અતિથિ ભોજનાલયમાં જમવા આવ્યા છીએ અને દ્વારકા છીએ. તો દ્વારકામાં અતિથિ ભોજનાલયમાં ફક્ત 65 રૂપિયાની થાળી છે અને સારું એવું જમવાનું છે. તો આગળ જમીન તમને રિવ્યૂ આપીએ કે કેવું છે. જોકે દિનેશભાઈએ તો જમવાનું ચાલુ કરી દીધું, એને તો બહુ સારું લાગે છે. આગળ જમીન તમને રિવ્યૂ આપીએ અને શું શું જમવામાં છે એ બતાવો. હવે જમવામાં 2 સબ્જી છે. એક ચણાનું શાક છે, આ ચણા આપણે દેશી ચણા, અને એક છે રીંગણા બટેકાનું શાક. દાળ છે, પાપડ છે, રોટલી છે અને છાશ એક્સ્ટ્રાથી લેવી પડશે તમારે 65 રૂપિયામાં જમવું હોય તો. અને સલાડમાં આપણે એક સિમ્પલ સલાડ છે અને આચાર છે. તો આ રીતનું અહીંયાનું જમવાનું છે. હવે આગળ જમીન તમને રિવ્યૂ આપીએ કે કેવું જમવાનું છે. તો મિત્રો જમીને અત્યારે બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ અને અમે સરકારી બસમાં સુરત આવવાના છીએ. અને જમવાનું 65 રૂપિયા હતું ને એવરેજ જમવાનું હતું. કેમ કે કાલે અમે જ્યારે શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં જમ્યા એની બરોબરીમાં આવીએ કેમ નહોતું. બરોબર ને? હા, બરાબર. કેમ કે ચાર્જે ઓછો હતો એવું કશું છે નહીં. પણ શ્રીનાથજીમાં અહીંયા આવ્યા હોય એટલે એકવાર શ્રીનાથજીમાં તો ચોક્કસ જ જવાનું. કેમ કે જમવાનું એટલી મજા આવશે ને કોઈ વાત જ નહીં કરો. અને બીજું કે હું સ્પેશિયલ સજેશન તમને આપું કે શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં જવાનું ને ત્યાં 2 માસી છે એ તમને પ્રેમથી જમાડશે પણ. અને જો નોર્મલ જમવું હોય તો બીજે તમે જમી શકો. અને અત્યારે અમે જમવા ગયા હતા ત્યાં જમવું હોય તો 65 રૂપિયા છે, છાશના એક્સ્ટ્રા છે. એટલે ટોટલ અમારે 150 રૂપિયામાં અમારું બંનેનું જમવાનું થઈ ગયું હતું. પણ હવે ભૂખ એટલી નહોતી લાગી કેમ કે સવારે થોડોક નાસ્તો વધારે કર્યો હતો. હવે અહીંયાથી બસ આવે એટલે હવે સુરત તરફ રવાના થવાના છીએ. તો સુરત મળીએ અથવા જો બસની અંદર કે રસ્તામાં કંઈ સારા વ્યૂ આવતા છે તો તમને બતાવીશું ચોક્કસ.